પ્રગતિ ખવાઈ જશે ને કમ્પ્લેટ? નહીં ખવાય? કઈ વાંધો નહીં, ખવાયેલું ખાવ. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને સાઈડ ઉપરના જ કપડાં પહેર્યા, કેમ કે આજે જે ઓફિસવાળી સાઈડ ઉપર જવાનું છે, બીજી લાંબી ઓફિસ છે, તો ત્યાં આપણા ઘરની બાજુમાં જ છે. તો અહીંયાથી કપડાં બદલીએ, પાછા નજીકમાં જ જવાનું છે, ત્યાં જઈને પાછા નીકાળીએ. અને આજે વાયરિંગ કરવાનું છે, પાઇપિંગ બધું આપણે કરી દીધું હતું, તો વાયરિંગ કરવાનું છે. તો કપડાં બહુ બગડશે નહીં, તો એવું કર્યું કે ઘરેથી જ પહેરી લીધા. તો પેલા કપડાં લઈ જવા જ ના આપણે, તો એટલો વજન બેગમાં ઓછો, તો ઘરેથી જ પહેરી લીધા છે. તો હવે ચા નાસ્તો કરી લીધું છે, પૂજાપાઠ કરી લઈએ, બેગનો થેલો લઈને બાઇક સાફ કરીને જઈએ સાઈડ ઉપર. હા હું ના હોય વાંસી હરખું બુરમ બાઈકે હોય જો પાછી સવારમાં જો આખા ઘરમાં રમકડા કરે જો. સવારમાં હોય રહ્યા ના હોય હોય એનસી હોય આવું ના હોય. મારી માતા દ્વારિકાધીશ. ચલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા, અને આપણા કારીગરને પૂછીએ કે મજા આવે છે નહીં કે આપણા જોડે. ભાઈબંધ કારીગર, મજા આવે આપણા જોડે? મજા આવે ને? કારીગરને બહુ મજા આવે. અમે સવારે જઈએ 9:30 10 જેવું, અને હા 5 વાગ્યા પછી તો કામ બંધ જ કરી દઈએ. કોક વાગે 6 6:30 થાય. બાકી બીજા વાયરમેન તો હાથના 8 વગાડે, પણ આપણે એવું અત્યાચાર નહીં કરતા. ટાઈમ ટુ ટાઈમ જ આપણે છોડી દઈએ છીએ અને આપણે ઘરે બંધ કરીને નીકળી જઈએ. ફૂલ મજા આવે ને? બહુ મજા આવે. કોઈ લોડ નહીં લાગતો ને? બસ મજા કરો. ચલો, કારીગરને સારું રાખશું તો આપણે સારું રહેશે, ભગવાન આપણી સામું જોશે. તો ચલો, જો આ સાઈડ ઉપર આ કાચની બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં જો કાચની સાફ સફાઈ ચાલુ. જો કઈ રીતે ઝૂલીને કામ કરે. વાવ, એક નંબર. નમો બુદ્ધાય. વાહ, ગુડ મોર્નિંગ. આ તો વિપુલભાઈ લગ્નમાં જવાનું એવી રીતના તૈયાર બી. હાલો લીપાઈજી, હાલો આજે એવું ના પૂછતો ટિફિનનું અંદર ફસાઈ જઈએ. ના ફસાઈ જઈએ તેવું ના પૂછતો ભાવ. ચાલો, ઓફિસ વાળી સાઈડ પર પહોંચી ગયા છીએ ફાઇનલી. તો આપણા બંકાઓ બેઠા મસ્ત મજાના, ને વાયર આવે છે. આજે જે પાઇપિંગ બધું કરી છે, ટોટલી વાયરિંગ કરી નાખવાનું છે. તો વાયર હવે આવે છે, એટલા માટે બેઠા છીએ રાહ જોઈને. આવે પછી કામ ચાલુ કરી દઈએ. બરોબર ને ભાઈબંધ? અને આપણો કારીગર નહીં, આપણો ભાઈબંધ જ છે. એટલે શું કહેવું વિપુલ? કારીગર નહીં, આપણો ભાઈબંધ જ છે. આમ કામમાં કારીગર થઈ ગયો. કામ ઉપર આયા પછી કારીગર પેલો, ભાઈબંધ પછી. એવું ના, પેલામાં ભાઈબંધ છે. ભાઈબંધ કારીગર પછી. ના પેલામાં ભાઈબંધ પછી કારીગર થયો. હા, તારા માટે કારીગર, મારા માટે માં ભાઈબંધ નહીં. હા, મારો ભાઈબંધ. બરોબર ને? હવે આ પ્લાય વિપુલ કામમાં નહીં આવો, બધી ફૂલી ગયેલી. શું લાગે, આવશે કામમાં? જો આ બધી પ્લાય ફૂલી ગઈ વરસાદની. કબૂતર જો કેવા બેઠા બે શાંતિથી. 2 કલાક થયા ભાઈબંધ, કામ ચાલુ નહીં કરવું આપણે? કરવાનું પણ આ વિપુલભાઈ ઉભા થાય ને તો કચરો પડે. જો વિપુલભાઈ તૈયાર થઈને આ ઘડિયાળ પીને લગ્નમાં જવાનું લાગે સાઈડ ઉપરથી. લગ્નમાં જવાનું? તો ભાઈબંધ એવું કહે કામ જ કરવાનું. ચમ એવું કહી? કામ કરવાનું. જો નવા એ વાત સાચી, એની વાત દમ હોય વાતમાં. નવી ઘડિયાળ, હા, ઘડિયાળ, કપડા. ફોન. હા, હે બગડ્યો, પાલટી બગડી. જો કચરો પડે, નવા કપડા પહેરીને આય નહીં. હા, જો કચરો છેલ્લો બધો સાઈડ ઉપર. કપડા બીજા લાવે બદલવાના? આના કપડે કામ કરવાનું? ના મને કોઈ ગડબડ લાગે. બહાર નહીં જવાનું, સાચું કે જે રહીને રોડ ના કાઢતો નહીં જવાનું ને. કામ જ કરવાના મૂડમાં આયા છે. અને ક્યાં ચમ ચાલુ કરો? હાલો, મટીરિયલ આવે છે, રસ્તામાં છે. ઓહો, પણ 11:30 તો થઈ ગયા. 11:30 તો થઈ ગયા. હા, હજુ કેટલી વાર લાગશે? હજી 12 વાગશે. કલાક ખરી, 12:30. ઓહો, મજા આવે ને ભાઈબંધ? જો અમારી જોડે આવું હોય બેસી રહેવાનું, સામાન ના આવે તો
એક જો આ. બાજુ આ ભાઈનું મીટર ચાલુ છે, સાચું એક બાજુ વાયર વાળો કે હું આવું એવું કરે છે. સાચું અને આ બંગાળી તૈયાર થઈને બેઠા. કેટલા વાગે ચાલુ થાય ખબર નહીં. સાચું. અને આ બંને ભેગા થઈને મારી મજાક ઉડાડે છે. ના ના આપણે મજાક ક્યાં ઉડાવીએ અમે મજાક નહીં ઉડાવતા તમે સાચું કહો છો હું સાઈડ ઉપરની ટી શર્ટ ઘરેથી પહેરીને આવ્યો છું લોવર પહેરીને આવ્યો નાઇટી અને આ ભાઈ તૈયાર થઈને આવ્યો એમાં ક્યાં મજાક જે સત્ય એ જ છે મજાક નહીં ઉડાવતા આપણે મજાક ઉડાવીએ ને છે ના, ના, લગી રે મજાક નહીં જો ઘડિયાળ જો પૈસે યાર. કેટલાની ઘડિયાળ કેટલાની હા? ઘડિયાળ કેટલાની રૂપિયાની. કેટલા 300 રૂપિયાની. 300 રૂપિયાની હમણાં 1500 1500 એટલે તું 1500 કહી તું 300 કહી હું આવી લાવ્યો તો 300 રૂપિયાની લાવ્યો તો. સેમ ટુ સેમ આ જ કંપનીની અને આ જ ઘડિયાળ. આબરૂ ગાડી વિપુલા ભાઈ તારી 300 રૂપિયાની ઘડિયાળ અરે છે. સેમ ટુ સેમ આ ઘડિયાળ અત્યારે એને આપી દેવાની હા. અને કહેવાનું કે 300 માં સેમ આ જ મોડલ આ જ કંપનીની સેમ મોડલ ઘડિયાળ લાવ. લઈ લે ભાઈ ફોટો પાડ લે અરે આ 300 રૂપિયામાં તું આ ઘડિયાળ લઈ આલ નહીં આલો તો તારો મોબાઈલ ના આપી દેવાનો તારો નવો મોબાઈલ ના આપી દેવાનો બરાબર હા ફાઇનલ. હાલ દે ફોટો પાડ લે છેલ્લાની 300 રૂપિયાની વિપુલ એવું કે હા, ઈ તો કરી જાય. પણ મેં પૈસા આપ્યા હે એટલે મને ખબર કે હું કેટલા ની બતાવજે હા ઘડિયાળ જોઈને તો લાગે હ, થોડી હશે 300 ની જ નહીં હોય આમ કરો ને એટલે જો હા, હા, નહીં દેખાતું હા રેડિયમ દેખાય એટલે સાચું એ તો 300 વાળીમાં દેખાય ના દેખાય મને 200 વાળામાં દેખાતો. એ તો 200 વાળીમાં દેખાય એવું કરો હા. કાલ તમે 300 વાળી એક ઘડિયાળ લેતા હો સેમ ટુ સેમ હા. અને ના લઈને આવે તો હું સ્પેશિયલ મોકલીશ હા. હો ઓકે હા કાલ લઈને 300 રૂપિયા કમ્પ્લીટ આવી જાય હલ્દી દેસી આને કાય કામ पे એસા હે મજા આવે પેન પહેરી પણ કામ આમ કરવાનું નવો લુગડા પહેરે તો આમ ફિલિંગ જ કંઈક અલગ થાય પણ પેન પહેરી ના મજા આવે કામ કરવાની અરે પટેલ મજા આવે આ ટ્રેક પેન્ટ છે ટ્રેક પેન્ટ હે? પેન્ટ પહેર્યું ટ્રેક. હા સાચું અને તે મેં આ ફિટિંગ વાળું પહેર્યું. હા, ઘરે લઈને આવ્યો તો હા ઘરે લઈને આવ્યો નાઇટી. એ શાબાશ. ટિફિન જોડે. જો આ દિવાલમાં આખી નવી બનાવી દીધી પ્લાસ્ટર કરી નાખ્યું આગળ પ્લાસ્ટર ચાલુ હોય જુઓ હજુ આપણો મટીરિયલ આવ્યું નહીં એટલે રાહ જોઈને બેસી રહી હવે આવો પછી વાયરિંગ પછી ચાલુ કરીએ જો આ બાજુ પ્લાસ્ટર આ બાજુ થઈ ગયું આ બાજુ અહીંયા કામ ચાલુ છે અહીંયા બધા ટોટલ 30 કેમેરા જો આ કેટ 6 દેખાય એ બધું કેમેરાનું આ ભાગમાં આખી ઓફિસમાં છે ઊંધી બધું કેમેરાનું જંકશન અહીંયા ઉતરી ગયો વાયર જુઓ ખાલી કેમેરાનું બધું વાયરિંગ ઉતરી ગયો આપણું ઇલેક્ટ્રિક ડીબી અહીંયા બધું કેવું પડ્યું ભમાડ પડ્યું બધું ચલો મિત્રો વાગે છે 12:30 અને મટીરિયલ હવે આવ્યું છે અને હવે 12:30 થઈ હવે કામ ચાલુ કરીએ પાછો જમવાનો ટાઈમ થઈ જાય તો હજી ટાઈમ નહીં થયો પણ લાગી છે ભૂખ બેઠા કામ ના કરી એટલે વધારે ભૂખ લાગે તો 3 જણા ટિફિન લઈને આવ્યા છીએ તો પહેલાં ખાવા બેસી જઈએ ખાઈને પછી ચાલુ કરી દઈએ જો ત્રણે બંકાવ તો આ બેના રોટલી હોય અમારે રોટલો આવી બોલ ભાઈ અમારે શું જીમમાં જવાનું હા ઈ તો હે બરાબર ને હેવી ડાયટ જોવા અમારે જીમમાં જવાનું એટલે આ બંકો જો મરચા લઈને આવ્યો વાહ હા એટલે હું તમે ક્યાં જીમમાં જાઓ તો આવું લઈને આવ્યા બી ફોર બનાના એમ નહીં તમે તો ક્યાં જાઓ ના જવાય તો જીમમાં જતા હોય તો જ કહેવાય ચલો હવે આપણે જમી લીધું છે અને જમીને 10 મિનિટ આરામ કરીને ઊભા થઈ ગયા આજે આરામ ઓછો કર્યો કેમ કે હવે મટીરિયલ આવ્યું છે તો હવે કામ ચાલુ કરી દઈએ ટાર્ગેટ છે પતાવવાનો પછી સીતારામ જોઈએ કેમ કે ટાર્ગેટ પ્રમાણે અહીંયા કામ થયું નથી કારણ કે સામાન ટેબલ કચરો બધું બહુ જ છે એટલા માટે જો આપણો ભાઈબંધ બધા બંડલ ખોલે છે પ્રોજેક્ટ કોઇલ છે આરઆરની આપણો ભાઈબંધ બધા કાઢે કાપી ના ખાર્યું કાપીને બહાર કાઢ લે સારું કાપીને બહાર કાઢ લેવાનું છેડો બહાર કાઢ લેજે આ રીતે બધાનો ખોલ નાખી એક એક કરી ચલો કામ ચાલુ થઈ ગયું છે આપણે વાયર બધા બાંધી ગયા જેટલા ઓફ આવે પ્રમાણે જો વિપુલે સ્પ્રિંગ નાખી તૈયાર થઈ ગયો સ્પ્રિંગ આવે એટલે બાંધી દઈએ બધા ઓફ ઉતારી ફટાફટ લૂપિંગ કરી દઈએ કમિટ સૂન વાયરિંગ કમિટ સૂન 2 કલાકમાં કમ્પ્લીટ હે ચલો મિત્રો વિપુલભાઈને કંઈક 2 શબ્દો કહેવા છે તો કહી દે બોલો ખબર આ બે ભેગા થઈ નકરું એવું કહેતો હતા નવી ઘડિયાળ નવા કપડા નવું હાચું. પહેરીને આવ્યા ને આમ કરીને આવ્યા ને ઓલું કરવા હાચું. એવું કે ફરવા નતો જવાનું કે લગનમાં નતો જવાનું સાચું તો મારો શોખ હતો કે નવા કપડા પહેરીને કામે જવું ભાઈ હા પછી આવજો. હા જો બગડ્યા કામે ચડી ગયો ને બગડે એ તો વાયરિંગ કરવાનું તું ખબર કપડા છે બધા બગડવાના તમારે આવું તો પહેરી અને આપણે ચેલો કે ચાલુ કરી તું આપણે કર્યું તું 10 વાગે
શું 1:30 વાગે 2 વાગે? હા, 2. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું જમીને આરામ કરીને 2 વાગે. અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો, વાગ્યા 3. 1 જ કલાક થયો. બધું વાયરિંગ આ પટ્ટાનું આખું આ પટ્ટો તમામ પૂરો થઈ ગયો. હું બતાવું, જો આપણી એન્ટ્રી છે, એન્ટ્રીથી અહીંયા જ ટોટલી વાયરિંગ જો ટોટલી 2x2 ની મોટી પેનલ આવશે, પછી પ્રોફાઇલ આવશે, પછી એસીની ઉપર જે એસી આવશે કેસેટ એસી અંદરનું એમાં લાઇટ આવશે, અહીંયા આવશે. તો એ બધું ટોટલી વાયરિંગ આખા પટ્ટામાં છે સુધી જો બધી જગ્યાએ વાયરિંગ બધું અહીંયા ઉતારી દીધું. આ બાજુનું અલગ ઉતાર્યું, આ બાજુનું આમ થઈને આમ થઈને આમ થઈને અહીંયા થઈને જો વાયરિંગ બધી આંટીઓ મારી દીધી કમ્પ્લેટ. જો અહીંયા બોર્ડ આવશે, પાર્ટીશન બંધ છે, વિપુલભાઈએ કરી દીધું. જો આપણું ફિનિશિંગ જો 1 નંબર ફિનિશિંગ જો બેન મારીને કમ્પ્લેટ. આપણે બીજા ગોળા થૂક લગાવવાનું કામ નથી કરતા. સાચું હા સાચું ફિનિશિંગ સાથે 1 નંબર. જો પછી આ બાજુનો પટ્ટો તો હું લઈને ચડ્યો. જો આ બાજુનો પટ્ટામાં જો આ વાયરિંગ આ વાયરિંગ આ વાયરિંગ છેક સુધી જો પાઇપ એકદમ સીધી મારેલી વાયરિંગ જો બધું ટોટલી છેક સુધી છે. એક વાયરિંગ ત્યાં ઉતર્યું પેલા પટ્ટાનું, આ પટ્ટાનું અહીંયા 2 ઉતર્યો. પછી આ વાયરિંગ બધું આમ થઈને છેક અહીંયા આવી રહ્યું. અહીંયા થઈને હવે અહીંયા થઈને અહીંયા ઉતારીને અહીંયા જરી વાગશે. પછી આ પાછળનો પટ્ટો એ પણ પતી ગયું. જો આવી રહ્યું અને અહીંયા ઉતરી ગયું. બધું વાયરિંગ ટોટલી 1 કલાકમાં પતાવી દીધું. હવે થોડું ઘણું સામાન લઈ જઈએ, ઘોડા વાયર બધું ત્યાં પહોંચાડીએ અને પછી ચા પીવા જઈએ. અને વિપુલભાઈ કોંગ્રેચ્યુલેશન, કાલે નવો અથડો લાયા. કારીગર હશે. ચલો સવારે આપણે બપોર પછી 2 થી 3 આ પટ્ટામાં આ પાછળના પટ્ટામાં ટોટલી બધું વાયરિંગ પતાવી દઉં. અને એ પતી ગયા પછી ચા પીને આ પટ્ટામાં ચાલુ કર્યું. જો અહીંયા ઓફ વાયરિંગ ટોટલી 0 બધું અહીંયા ઓફ વાયરિંગનું ટોટલી વાયરિંગ આ સાઈડ ઉપર પતી ગયું આપણું બધું. જો આ પટ્ટામાં ટોટલી ઓફ વાયરિંગ જેટલા વાયર ઓફ, આ રહ્યો ઓફ, આવી રહ્યો ઓફ, ટોટલી બધું ઓફનું વાયરિંગ આ સાઈડ ઉપર ટોટલી પતી ગયું. ખાલી કાલે આવવાનું છે. હવે તો આ અહીંયા ખુરશીનું મટીરિયલ પડ્યું છે, સામાન્ય થોડું હટી જાય પછી કાલે આવીને બધું પહેલાં સાફ સફાઈ જૂનું બધું કાઢીને નવું પાઇપિંગ કરી દઈએ અને વાયરિંગ કરી દઈએ. એટલે આખી ઓફિસનું છેક સુધી બધું કામ આપણે પતી જાય. જો કેવડી મોટી ઓફિસ છે, બધું કામ અહીંયા આપણું પતી જાય. તો હાથ પગ ધોઈ લીધા છે, બધું ચેક કરી લીધું છે. તો હવે જઈએ ઘરે. હવે મિત્રો આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને મસ્ત નાસ્તો કરીને કપડાં ચેન્જ કરી લીધા નહીં ધોઈને. કેમ કે અત્યારે આજે પ્રોગ્રામ એવો ગોઠવ્યો કે આજે બહુ ટાઈમ થઈ ગયો આપણે બહાર જમવા ગਏ. તો આજે બહાર જમવા જવાનું છે. તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના. હીરવાંશીને તૈયાર કરે છે, પ્રગતિ તૈયાર થાય પછી આપણે જઈએ. હીરવા ક્યાં જવાનું? બાબા. ચલો વાહ. શું કેસ? શું બોલી? કંઈક બોલતી હતી. હાથગાડ મોઢામાં પેલા હાથગાડ કંઈક બોલતી હતી. જય મેડી માં કે હા. જો હીરવાંશી એક જેવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે, એક જેવા ટ્રેક. ચલો આપણે ક્યાં જવાનું? ચલો દીદી લઈ જવાની હીરવા અને દાદાને લઈ જવા. લે દાદાને લઈ જવા, બાન લઈ જવાય. જો બાન દાદા બસમાં તને લઈ જાય. હું ગલીશ એ જી દાદાને બાન લઈ જવાય. એ બાન આપું જો બાન દાદા લઈ જવાના. હેન્સી બાન દાદા લઈ જવાના. હા તારા બાનું દાદા ને બાબા બીજે જવાનું. બાબા ચલો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ જમવા. અને બાબા કે બાબા બોલ. અને હવે એસસી હાઈવે પર છીએ અત્યારે, અને દિવસ હોય કે રાત આપણે કાયદાનું પાલન કરવાનું. તો હેલ્મેટ પહેરીને જ નીકળ્યા છીએ. જો અત્યારે એસજી હાઈવે પર છીએ. પેલી બિલ્ડિંગ કેવી દેખાય છે? લાઈટ પ્રોફાઇલ. એસજી હાઈવે રાતનો નજારો. આગળ સખત ટ્રાફિક થયો. ચલો આપણે પહોંચી ગયા છીએ ગોલ્ડન થાળ. બહુ વેટિંગ લાગે છે, કઈ વાંધો નહીં. ચલો જઈએ. શેમાં ખાવું? હાલે હીરવાંશી
ચલો ફૂલ ડીશ આવી ગઈ છે. જો કેટલું પ્રકારનું ચલું શાક છે, ગુલાબ જામુન છે, કાલા જામુન, પાપડ, પૂરી. હિરવાનજી પ્રગતિ ખવાઈ જશે ને કમ્પ્લીટ? નહીં ખવાય? કઈ વાંધો નહીં, ખવાયેલું ખાઓ. ચલો મિત્રો, હવે આપણે જમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ હિરવાન સિંહના રમવાની જગ્યાએ. નાના છોકરાઓની બધી ગેમ્સ ને બધું હોય છે ત્યાં. પ્રગતિ મજા આવી જમવાની? મજા આવી? પાકું? કેવું હતું જમવાનું? એક નંબર હતું? હા, બાઇકમાં લઈ જવું. ચલો મિત્રો, હવે ઘરે આવી ગયા છીએ ને વાગી ગયા છે 11. જોઈ લો, વાગી ગયા છે 11. તો હવે ફટાફટ કપડાં ચેન્જ કરીએ, વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.